₹50,000નો ચેક માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે અહીંયાથી આપવામાં આવી રહ્યો છે. આપણે એને તાળીઓથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ PMJAY યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ જે 10 લાખની સહાય પૂરી પાડે છે તેનો લાભ બાબુભાઈ નોપાભાઈ ગમારને મંચ ઉપરથી પૂરો પાડવામાં આવશે. 10 લાખ સુધીની વિનામૂલ્ય સહાયની સરકારશ્રીની આ યોજનાનો લાભ એમને મળી રહ્યો છે. ત્યારબાદ વિનંતી કરીશું શિવાભાઈ ફતાભાઈ સોલંકીને કે તેઓ પોલ્ટ્રી ફાર્મ લોન સહાય યોજનાનું કાર્ડ જે ₹7,13,000 સુધીની સહાયનો મેળવવા પાત્ર છે તે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે મંચ ઉપરથી મેળવશે. ત્યારબાદ વિનંતી કરીશું શ્રી દિલીપભાઈ લાલજીભાઈ નીનામાને કે જેઓ ટ્રેક્ટર લોન સહાય યોજના હેઠળ ટ્રેક્ટરની ચાવી માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે મંચ ઉપરથી મેળવી રહ્યા છે. ત્યારબાદ શ્રી વિષ્ણુભાઈ કોદરભાઈ સોલંકી તેઓ તબેલા લોન સહાય યોજના માટે ₹2.5 લાખનો ચેક માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે મંચ ઉપરથી મેળવશે. ત્યારબાદ શ્રી ભારતીબેન ધનજીભાઈ રાવળ જેમ પાલક માતા પિતા યોજના મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ ₹2 લાખનો ચેક મંચ ઉપરથી મેળવી રહ્યા છે. ત્યારબાદ શ્રી મંજીભાઈ બાબુભાઈ કાથોડી તેઓ આવાસ યોજના હેઠળ તેમના આવાસની ચાવી માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે મંચ ઉપરથી મેળવશે. આપણે એને તાળીઓથી વધાવીશું. રાજ્ય સરકાર આપના ઘરના આંગણા સુધી આવીને એનો લાભ આપી રહી છે. આપણા માટે એક ગર્વ અને ગૌરવની વાત છે. ત્યારબાદ શ્રી ઈલાબેન ગજેન્દ્રભાઈ કાથોડી આવાસ યોજનાનો મંજૂરી પત્ર મંચ ઉપરથી મેળવશે. આપણે એને તાળીઓથી વધાવીશું. આપણા વન બંધુઓ રાજ્ય સરકારશ્રીની યોજનાનો લાભ મેળવી રહ્યા છે. ત્યારબાદ કોકિલાબેન છનાભાઈ વસાવા માનવ કલ્યાણ યોજના હેઠળ દરજી કામની કીટ જે ₹21,360ની છે તે મંચ ઉપરથી મેળવશે. આપણે એમને તાળીઓથી વધાવીશું. ત્યારબાદ શ્રી સાંજાભાઈ દેવાભાઈ અંગારી વન અધિકાર અધિનિયમ હેઠળનો આદેશપત્ર મંચ ઉપરથી આદરણીય શ્રી રમણલાલ વોરા સાહેબના વરદ હસ્તે તેઓ મેળવી રહ્યા છે. આપણે એને તાળીઓથી વધાવીશું. ત્યારબાદ શ્રી નરસાભાઈ કેસરાભાઈ ગમાર તેઓ વન અધિકાર અધિનિયમ હેઠળનું આદેશપત્ર મંચ ઉપરથી મેળવી રહ્યા છે આદરણીય શ્રી વીડી ઝાલા સાહેબના વરદ હસ્તે. આપણા વન બંધુઓની આ સહાય યોજનાના લાભ તેઓ મંચ ઉપરથી મેળવી રહ્યા છે. ત્યારબાદ નિર્માબેન ભુરાજી અસારી જેઓ નેશનલ સ્કૂલ ગેમ્સ પંજાબ લોંગ જમ્પ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. વિનંતી કરીશું માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ મંચસ્થ મહાનુભાવોને કે તેઓનું પ્રમાણપત્ર આપીને તેમનું સન્માન કરશે. સાથે જ વિવિધ મેડલ્સ અને ગેમ્સમાં તેઓ સિલ્વર અને ગોલ્ડ મેડલ પણ જીતેલા છે. લોંગ જમ્પમાં તેઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને તે બદલ મંચ ઉપરથી તેમનું પ્રમાણપત્ર આપીને તેમનું સન્માન થઈ રહ્યું છે. આપણે એમને તાળીઓથી વધાવીશું. આપણી દીકરી છે અને આ દીકરી આગળ વધીને ઓલિમ્પિકમાં પણ મેડલ મેળવે એ શુભકામનાઓ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી તેને આશીર્વાદ આપી રહ્યા છે. ત્યારબાદ શ્રી કલ્પેશભાઈ સવજીભાઈ ગમાર સૂર્ય નમસ્કારની સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ તેઓ પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા છે. મંચ ઉપર તે બદલ તેમને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે. માનનીય મંત્રીશ્રી તેમને મંચ ઉપર સન્માન કરી રહ્યા છે. ત્યારબાદ પીનલબેન ભૂરાભાઈ ખેર જેઓ આદિજાતિ વિસ્તારની ધોરણ 12ની સામાન્ય પ્રવાહ પરીક્ષામાં જેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને તે બદલ મંચ ઉપરથી તેમનું સન્માન થઈ રહ્યું છે. શેઠ વિશી મહેતા હાઈસ્કૂલ દેરોલના વિદ્યાર્થી છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી તેમનું સન્માન કરી રહ્યા છે. ત્યારબાદ શ્રી પ્રતિકભાઈ કાંતિભાઈ ડાભી આદિજાતિ વિસ્તારના HSC વિજ્ઞાન પ્રવાહમાં તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. શેઠ કેટી હાઈસ્કૂલ ખેડબ્રહ્માના વિદ્યાર્થી છે. મંચ ઉપરથી
આદરણીય શ્રી કનુભાઈ પટેલ સાહેબ તેમનું સન્માન કરી રહ્યા છે. આપણે એને તાળીઓથી વધાવીશું. આ જ વિસ્તારના વિજયનગરના સામૈયાના શ્રી રચિતભાઈ આશીષભાઈ ભગોરા, જેમની ઉંમર માત્ર 10 વર્ષની છે, એ બાળકે સુંદર મજાના કાવ્યો લખ્યા છે અને એનો કાવ્ય સંગ્રહ કુંપળ અહીંયાથી એનું વિમોચન થઈ રહ્યું છે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે. ઝાડ કાપો છો ને, લાકડાથી પૈસા કમાવો છો ને, ચોખ્ખી હવા ના મળે તો મને ફરિયાદ ના કરતા. આ વિચારો આ નાનકડા 10 વર્ષના બાળક રચિતના છે. જોરદાર તાળીઓ સાથે આ બાળકના કાવ્ય સંગ્રહ વિમોચનને આપણે વધાવીશું. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એક બાળકના લેખન કાર્યને અહીંયા માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે એનું વિમોચન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓ સાથે આપણે એને વધાવીએ.